સુરતના સરસાના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા જીબીએસ ફેશન વીકમાં શહેરના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ રેશમવાલાએ 7 વર્ષ બાદ ફરી રેમ્પ પર વાપસી કરી હતી। તેમણે પોતાના નવા ભવ્ય શીશ મહેલ કલેક્શનની રજૂઆત કરી, જેને ફેશન પ્રેમીઓ અને મહેમાનો તરફથી ભારે પ્રશંસા મળી હતી। આ કલેક્શન વર્ષ 2019ના આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થયેલા શીશા કલેક્શન અને વર્ષ 2024ના રાજઘરાના કલેક્શનનું અનોખું સંયોજન હોવાનું ડિઝાઇનરે જણાવ્યું હતું। રેમ્પ પર કુલ 24 સુપર મોડેલ્સે રાજસી અંદાજમાં વોક કરીને કલેક્શનને જીવંત બનાવ્યું। ફેશન વીકમાં કુલ 10 સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મનીષ રેશમવાલાના સેગમેન્ટને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો હતો। લેકમે ફેશન વીક, એફડીસીઆઈ ફેશન વીક અને સહિત દેશ વિદેશના અનુભવી મોડેલ્સે પણ રેમ્પ પર પ્રદર્શન કર્યું હતું। યસ, હું મનીષ રેશમવાલા લેબલ તરફથી તમે આજે જે શો જોયો એ જીબીએસ ફેશન વીકનું સુરતનું પહેલું જે મારું 10 વર્ષનું સપનું હતું, જે આ વર્ષે મેં લોન્ચ કર્યું છે જીબીએસ ફેશન વીક તરીકે। સો સુરતમાં હવે દર વર્ષમાં 2 શો થશે આવા, એટલે સુરતના ડિઝાઇનરોને વધારે તક મળશે। જે સુરતની બહાર જવું પડતું હતું હવે નહીં જવું પડે, એટલે સુરતમાં જે લોકોને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। મેં પોતે જ અંદર શીશ મહેલ કલેક્શન લોન્ચ કર્યું છે અને બહુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું, કારણ કે મેં એટલા બધા શીશા વાપર્યા છે કે તમને અંદાજ પણ નહીં હોય। મારા શો સ્ટોપર ડ્રેસમાં જ 5000 ઉપર એક મિરર્સ છે એક જ લહેંગામાં। સો આખું કલેક્શન એવું છે કે તમે કોઈ પણ કેટેગરીમાં પહેરી શકો, તમે લગ્નમાં પહેરી શકો, તમે સંગીતમાં પહેરી શકો, તમે મહેંદીમાં પહેરી શકો। સો જીબીએસ ફેશન વીક ઓન નાવ। આવતા વર્ષે ઓક્ટોબરમાં અમે લોકો બીજો શો કરી રહ્યા છે। સો બી ધેર। થેન્ક યુ। તમારા દ્વારા હંમેશા એવું યુનિક કલેક્શન તૈયાર કરવામાં આવતું હોય છે, એ કેટલો સમય એને લાગે છે બનાવવામાં? હવે સમય તો પુષ્કળ લાગે, પણ આ કલેક્શન માટે અમને બહુ જ ચેલેન્જીસ હતા, કારણ કે અમે લોકોએ 20 દિવસ પહેલા તો જો નક્કી કર્યું કે આપણે ફેશન વીક કરીએ, તમે અત્યારે જે કલેક્શન જોવું છે મારી આખી ટીમે 20 દિવસમાં તૈયાર કર્યું છે, આ બધું વર્ક સાથે। યસ, ચેલેન્જીસ બહુ હતી, બહુ હર્ડલ્સ હતા, પણ અમે પૂરું પાડ્યું ને કલેક્શન લોન્ચ કરી દીધું। આનું શ્રેય તમે કોને આપવા માંગો? શ્રેય પહેલું તો હા, મારું ડિઝાઇનિંગ છે, મારું ક્રિએશન પાવરફુલ છે, પણ મારી જે આખી ટીમ છે, મારા માસ્ટર્સ છે, મારા કારીગર છે, મારી સાથે 27 લોકો જોડાયેલા છે, એ જો મારી ટીમ તરીકે નહીં હતે ને તો આ કલેક્શન ઊભું જ નહીં થતે। તો મારા કરતાં વધારે શ્રેય હું એ લોકોને આપીશ કે આખી ટીમ મળીને અમે જે કલેક્શન બનાવ્યું છે એ લોકો વગર હું કરી જ નહીં શકતે। થેન્ક યુ। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।